જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન. ગુડ મોર્નિંગ. સવારના 6 વાગી ગયા છે અને બધા નીકળી ગયા છે, વહેલા ઉઠી ગયા હતા. આપણે હુવામાં થયું હતું લેટ, એડિટિંગ ચાલુ હતું એટલા માટેથી. આજે આપણો બર્થડે પણ છે, તો ઉજ્જૈનમાં આપણો બર્થડે હોય એનાથી વિશેષ ગિફ્ટ શું હોય આપણા પાસે? કાંઈ નહીં. હાલો અત્યારે હવે નીકળવાનું છે ઓમકારેશ્વર. ઠંડી બહુ છે, સામાન બમાન લીધો હોય, સ્વેટર બેટર, ને નીકળીએ. બધા નીકળી ગયા છે, હું એકલો જ બાકી રહી ગયો. ચાલો ભાઈ, સવારમાં વહેલા બે ભાઈઓ નીકળી ગયા. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. ઓમકારેશ્વર બાજુ જવાનું છે. ધુવાડા નીકળ્યા, ફૂલ ઠંડી મસ્ત. તો હું તો ચા પીવા આવી ગયો તો, હજી બધા બેઠા હતા. સોનિયાબેન ચા પીવા લઈ આવ્યા હતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મજામાં? ઓળખાતા નથી ઉજ્જૈનમાં તમે તો? નહીં ઓળખાય. ઠંડી બહુ છે. ઠંડી બહુ છે, ઠંડી બહુ છે. આજ કમે થોડી હે ને, અભી બળેગી. એ ભાઈ અહીંયા આવી ગયા લ્યો. હા હા, કામ થઈ ગયું. હા હું હાલો પૈસા દઈ દઉં. કે દઈ દીધા? દઈ દીધા. સારું, ચાલો ચાલો ભાઈ, ઓમકારેશ્વર બાજુ જવા નીકળી ગયા સવારમાં વહેલા. જોઈ લ્યો, ઝાકર જોઈ લ્યો, બહુ ઝાકર છે, ભયાનક. ડીઝલ ભરાવા આવી ગયા ભાઈ. ફૂલ કરી દો ટાંકી, ફૂલ ફૂલ ફૂલ. ઠંડી છે ને આજ વધારે? ઠંડી બળી છે આજ કે કમે? આજ કમે. ઝાકર બહુ છે, ધૂપ એ ઝાકર બહુ છે. અહીંયા પાછા એક તો ભાઈ હિન્દીમાં જ સમજે, બધા ગુજરાતીમાં સમજે નહીં. કેટલાનું આવ્યું? હે, કેટલાનું આવ્યું? કેમ ધીરે ધીરે જાય છે? હા, પાછું આવે છે ને. એર આવી ગઈ, એર આવી ગઈ, એર. અલ્યો 5000 રૂપિયા છે, રાઉન્ડ ફિગર. 5નું જ નાખ દો ફૂલ, કે ના? 5માં ફૂલ થાય? આ ટાંકી કેટલામાં ફૂલ થાય? 4માં ફૂલ થઈ જાય ને? બરાબર. ઇન્દોર આવી ગયું છે, ઇન્દોર આવી ગયું. ઇન્દોરની ગલીઓ આવી ગઈ છે. ફ્રૂટ વાળા ને બધા હજી મોડું ખુલતું લાગે. આપણે હજી સીધું ચાય. और क्या है नाश्ते में? पौवा गरम है, गरम स्पेशल गरम स्पेशल ચાય બનાવ દો ભાઈ, સ્પેશિયલ ચાય બનાવો, સ્પેશિયલ. તો ઇન્દોર હાઈવે ઉપર નાસ્તો કરવા ઊભી ગયા હતા ભાઈ. થેપલા બેપલા ચાલુ છે. પેલી બાજુ બધા હજી નક્કી કરે, દૂધ ને બોનવીટા ને પૌવા ને નક્કી કરી લે. તો અમે નાસ્તો કરી લેવું કદાચ. નાસ્તો ચાલે છે, જો સાંભળજો. ડીશ નહીં, ડીશ. જો ભાઈ, ઇન્દોરમાં આવી રીતે પૌવા આપે, પ્લેટ ના હોય. ચાલો ચાલો. ઓ ભાઈ, થેન્ક યુ. હું તો કહું હમણાં કે જો ઓલી જો કાનો ઉઠી ગયો. કેવિન હેપી બર્થડે ટુ યુ.
થેન્ક યુ થેન્ક યુ. આજ પંજાબ ધાબામાં જમી લ્યો હાલો બધા. પાર્ટી આપો છો હા પાર્ટી ચાલુ. તો ઘાટવાળો રસ્તો ચાલુ થઈ ગયો છે. ઉપર નીચે ગોળ ગોળ ગોલાયું જો જોઈ લેજો ઘાટ. હા તો ઓમકારેશ્વર પાસે બહુ મોટો જામ છે, ગાડીઓની લાઈન છે, જોઈ લેજો. આમાં તો આમ આગળથી ફોન એક કર્યો ભાઈ, મંદિરે લાઈન છે, બહુ ટ્રાફિક છે મંદિરે એવું કહે છે. વડાક વાળો છે ને આખો રસ્તો ઘાટ છે ઘાટ. ઓહો હોય એ એક્સિડન્ટ ને એક્સિડન્ટ થઈ ગયું છે ભાઈ, જબરું એક્સિડન્ટ થયું છે. ખટારો આખો ઊંધો થઈ ગયો ને. આ જામ લગભગ 2 કલાક રહે ને તો આપણે આજ રાત થઈ જશે. મોડું થઈ જવાનું છે. પાછું ઉજ્જૈન ક્યારે પહોંચાય? ક્રેન આવી ગઈ. એ કપાસ નો હતો, ગુજરાતમાંથી કપાસ આવી ગયો ઉજ્જૈન. ટ્રક થઈ ગયો સીધો ઊંધો, વધારે ઓવરલોડ હતો ઓવરલોડ. હા આપી આए કે વિડીયો મેં ભાઈ. જય બાબા. એ મધ્યપ્રદેશ નું શાસન. કપા ઊંધો થઈ ગયો, ઢોરાઈ ગયું ને. હા એ ઈજડે ખારો થઈ ગયો. પટ્ટો નાખે તો હતે ને ભાઈ ઉપર ચાલી. ટ્રાફિક થઈ ગયું જામ, એના લીધે બહુ લાંબો ટ્રાફિક જામ થયો. જોઈ લેજો. હજી તો ઓછો છે. હા હવે થાહે, ધીરે ધીરે વધતો જાહે. એટલે આ ઘાટવાળા રસ્તામાં ભાઈ ગાડી હાંકવાનું ધ્યાન જ રાખવું. આગળ એસડીઓ સાહેબે હલવાણા છે, એ લાઈનમાં ઊભા છે. હા આ કઈ રીતે ભાઈ ઊંધો થઈ ગયો? સામે કઈ ટક્કર મારી કે ઘાટમાં જ થઈ ગયો છે? ઘાટમાં આવી ગયો છે હે ને. સારું હે, ચાલુ તો છે, બહુ વાંધો ન થયો કઈ, કોઈને લાગ્યું નથી. એ ભગવાનની દયા, ઈજા નથી થઈ કોઈ ઈજા. ઉધર જાન દો ભાઈ, રસ્તે पे આ ટ્રાફિક ક્લિયર થાય. ઓને ફોન તો કર આપણા ને કે અમે અહીં ઊભા આવી જાજો, ટ્રાફિક જામ થાય એટલે. ट्रैफिक एक साइड का ही होगा ना. हाँ हटाओ, हालो हटाओ भाई, नहीं भेगू सर. अरे एम्ब्युलन्स आई એને તો રસ્તો આપો. લે હાલો પાજી આવવા દે. પાજી પંજાબ ગાડી પંજાબ. ભાઈ અહીં તો આવું હોય ટ્રાવેલિંગમાં તો. જજો જાય છે પંજાબ. પપ્પા માથે પાજી આખી જવા દીધી. લપ થઈ ગયો. ફાઇનલી નર્મદા નદી આવી ગઈ છે. નર્મદા નદીનો ઘાટ આવી ગયો છે. હમણાં બતાવું વ્યૂ કેવો છે.
आपका स्वागत है. ઉઘરાણી ઉઘરાણી ખોટી ઉઘરાણી જો ફાડે ખોટી પાવતી ફાડે છે ખોટી. કેટલા લીધા? 300. આ લૂંટનો ધંધો ચાલુ થયો ભાઈ, જોઈ લેજો બધું. હા, કાયદેસર ની લૂંટનો ધંધો ચાલુ થયો. આ ઘાટ તરફ જવાનો રસ્તો છે. હમણાં ઘાટ આવી જશે. ઘાટ નદીએ જવાનું છે ને. ઓમકારેશ્વર મહાદેવ ઓમકારેશ્વર. હાલો, ઘાટ સુધી હાલીને જવાનું છે કે રિક્ષા કરી? હા, હાલીને જવું કે રિક્ષા કરવી भाई? कितना लोगे? 20 रुपए छोड़ने का. एक का? यहाँ से कितना दूर है घाट? यहाँ से 1 किलोमीटर. है पार्थ, हालीन जाऊँ क्या रिक्शा करवी भाई? पूछ लियो कोक ने. 1 मिनिट हो भैया. 1 કિલોમીટર થાય ઘાટ. હાલીને જાઉં છું. ને અહીંયા છે ને બધા જમવાના ધાબા ને રેસ્ટોરન્ટ ને એવું છે. એક ફાઇનલ, ગુજરાત મૂક્યા પછી ખાવામાં બહુ હેરાન થાય. એમાં આ બાજુ તો કાંઈ નહીં, એમ કાંઈ સ્વાદ નહીં, કોઈ સિસ્ટમ નહીં, ભૂખા જ રહે. આપણે કાઠિયાવાડી ના મળે ત્યાં સુધી સંતોષ જ ના. અહીંયા કંઈક મંદિર જેવું છે, સેવા કેન્દ્ર. અહીંયા જો શિવલિંગ ને બધું મળે છે મસ્ત બનાવી, અલગ અલગ પ્રકારનું. બાકી હવે અહીંયા ટ્રાફિક થોડીક આમ લાગે છે. ખાવાનું કાંઈ મળતું નથી ક્યાંય. અહીંયા કંઈક તેલ જ અલગ વાપરે, સિંગ તેલ વાપરતા જ નથી. વાહ, જો વાહ, નદી બધીને આવી ગઈ, ઘાટ આવી ગયો ઘાટ. તો હવે આપણે આ વિડીયો અહીંયા ખતમ કરીએ. વિડીયો લાંબો થઈ જશે. પાર્ટ 2 આનો આવી જશે પાછો. અત્યારથી જ ચાલુ કરી દઉં એટલે ઉતરતું થાય. બાકી વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.